એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. જંગલમાં શિકાર કરવા ગયો અને એમાં બરાબર એક સિંહ એની પાછળ દોડ્યો. હવે સિંહ પાછળ દોડે એટલે તમે સમજી જાઓ છો કે દશા શું થાય. બે મિત્રો બરાબર જંગલમાં હતા. તે બે આમ વાતો કરતા કરતા, હસી મજાકની વાતો કરતા કરતા હાલે જતા, સામે સિંહ આવ્યો. સિંહ બરાબર સામે આવ્યો એટલે બીજા મિત્ર આમ બે ઉભા રહી ગયા. એક જણાએ પૂછ્યું કે હવે શું કરશું? બીજાએ જવાબ આપ્યો કે હવે આપણે કાંઈ નથી કરવાનું, જે કરવું એ કરશે. હવે બધું એ કરશે. તો આ શિકારીની પાછળ સિંહ પડ્યો એટલે એકદમ અંધારું હતું. દોડતો દોડતો બરાબર ઝાડ ઉપર ચડી ગયો. સિંહ ડાલામાં હતો એટલે ઉપર ન જઈ શક્યો. બીજું પ્રાણી હોત તો ચડી જાત, પણ સિંહ ઊભો રહ્યો નીચે. પણ પેલો નીચે ઉતરે નહીં, સિંહ ઉપર જઈ શકે નહીં. અંતે સિંહ વયો ગયો. પણ ઓલાએ નક્કી કર્યું કે હવે તો દિવસ ઉગે પછી જ નીકળવું, તેના પહેલા બહાર નીકળવું નથી અહીંથી. ઉપર બેઠો રહ્યો. સવાર થયું. ભગવાન ભાસ્કરે આખી આ દુનિયાને, આખા આ સૃષ્ટિને દેદીપ્યમાન કરી, પ્રજ્વલિત કરી. એટલે પોતે આમ ચારે બાજુ નજર કરે, કંઈ દેખાતું નહીં. કંઈ સિંહ દેખાયો નહીં, કશું દેખાયું નહીં. એટલે પછી નીચે ઉતર્યો. ઉતરીને ઘરે ગયો. માંડ કરીને શ્વાસ બેઠો, બધાને વાત કરી. આમ કરતાં કરતાં જીવન પસાર કરતા પોતાનું કામ બંધ ન કર્યું. કારણ કે ખોરાક જ હતો. કામ બંધ ન કર્યું. શિકાર કરે અને પશુઓને મારીને ખાય. જેનો ખોરાક અપવિત્ર હોય ને એની વિચારધારા કોઈ દી પવિત્ર ન બને. જેને વિચાર પવિત્ર કરવા છે ને, સૌથી પહેલી વાત રાખો, પોતાનો ખોરાક પવિત્ર હોવો જોઈએ. કારણ કે આપણી કહેવત છે, જેવું અન્ન એવું મન. તો એના વિચારો તો એના જ રહ્યા. પણ આમ કરતા કરતા થોડા વર્ષો વીત્યા, માણસ મર્યો. મૃત્યુ પામ્યો એટલે તરત જ યમના દૂતો એને લેવા આવ્યા. યમના દૂતો હજી એને કાળપાસથી બાંધતા હતા. ત્યાં જ બરાબર ભગવાન શિવના ગણો આવ્યા અને મૂકી દો. યમના દૂતો વિચાર કરે છે કે તમે આને કેમ લેવા આવ્યા? આને છોડાવવા તમે કેમ આવ્યા? આણે જિંદગીમાં કોઈ દી શિવાલય જોયું નથી. આણે આ જિંદગીમાં ક્યારેય મંદિરમાં ગયો નથી. કોઈ દી ભગવાનનું નામ બોલ્યો નથી આ માણસ. અને તમે આના માટે તમે છોડાવવા માટે આવ્યા? આવું કેમ કરો છો? ત્યારે ભગવાન શિવના ગણોએ કીધું કે ભલે ક્યારેય મંદિરમાં ન ગયો હોય, પણ એક વખતના સમય જ્યારે સાંજના સમયે જંગલમાં સિંહની પાછળ પડ્યો, ત્યારે એક દોડતા દોડતા એક વૃક્ષ પર ચડી ગયો. એ વૃક્ષ બિલીનું હતું. એ વૃક્ષ બિલીનું હતું અને નીચે એને ખબર નહીં, પણ નાના એવા શિવલિંગમાં એક ભગવાનની શિવલિંગ હતી પથ્થરમાં. એને ખબર નહોતી. એ રાત્રે પોતાના હથવાથી કોઈ બીલીપત્ર તૂટે નીચે નાખતો હતો. એ બીલીપત્ર તોડી તોડી નીચે નાખતો હતો. એને ખબર નહોતી કે આ કોઈ શિવાલય પર જઈ રહ્યું છે. અનાયાસે એના હાથમાંથી પડેલા બીલીપત્રો શિવરાત્રિની રાત્રિએ ભગવાન મહાદેવ પર પડ્યા. એ પુણ્યના પ્રભાવે હવે આને યમપુરી નહીં મળે, આને ભગવાનનું ધામ મળશે. તમે કલ્પના કરો કે જંગલના પશુઓને મારીને જે માણસ ખાય, એ માણસને ખબર નથી, એમ જ પોતાના હાથથી જો બીલીપત્ર તૂટે અને ભગવાન મહાદેવ પર એમને ચડી જાય અને છતાં શિવલોક મળી જતું હોય, તો તમે આ પુણ્યકારી એવા, પવિત્ર એવા આ પુરુષોત્તમ માસમાં ભાવ સાથે ભગવાનની કથામાં બેઠા છો. તમને શિવલોક કેમ પ્રાપ્ત ન થાય? સંસારમાં તમને કેમ પરમાત્મા લેવા ન આવે? જ્યારે પણ આવે ત્યારે બસ આપણી એક જ પ્રાર્થના છે, પ્રભુ તમે મને લેવા આવો. આપણી પ્રાર્થના કેવલ પરમાત્મા તમે આવો એના માટે છે. ઈશ્વરને બોલાવા છે આપણે. ભગવાન માટે આપણે જવું છે ધામમાં. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પરમાત્મા આપણા અંતરનો આરામ છે. આપણા અંતરમાં રામ વિરાજે, એ આપણા અંતરનો આરામ છે.
આવો ને યલબેલા મારા અંતરનાયા રામ, તમને વિનવું વારંવાર, તમને વિનવું વારંવાર. આવો ને એટલા માટે તમને મારે બે પંક્તિઓ ગવડાવી છે કે આપણે ભગવાન મહાદેવની પૂજા માટે બેઠા છીએ અહીંયા, શિવની પૂજા માટે અહીંયા બેઠા છે. અને એ શિવની પૂજામાં સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના એ જ કરવી છે કે તમે આવો. શું કામે? અમારી પ્રાર્થના સ્વીકારો, તમે અમારી પૂજા સ્વીકારો. આ કથાનો માંડવો નથી, આ ભગવાનનું શિવાલય છે. હું આજે પુનઃ એકવાર કહું છું કે ભાગવતની વ્યાસપીઠનો પણ અહેસાસ અલગ હતો અને શિવ વ્યાસપીઠનો પણ અહેસાસ મને અલગ થઈ રહ્યો છે અહીંયા.